આજની ધર્મકથા. પ્રણામ. શિવકેતુ અત્યારે એ એવી પરિસ્થિતિમાં છે કે જે પરિસ્થિતિમાંથી મુક્ત થવા માટેનો ઉપાય એની નજર સામે છે, અને તેમ છતાં એ મુક્તિના ઉપાયને એ અત્યારે ગ્રહણ કરી શકતો નથી. પેલા મુનિ ભગવંતને ફરીને કહે છે કે મહારાજ, આપ કહો છો કે હું મારા માતા પિતાની સંમતિ લઈને આવું, પણ આપને મારા ઘરની પરિસ્થિતિનો ખ્યાલ નથી. કાલે ઉઠીને અગર કોઈએ એમને એમ કીધું કે આ બાળક ગુજરી ગયો છે, તો પણ એ લોકોને ફરક નથી પડવાનો. એટલી હદ સુધીનો અડખામણો હું એ લોકો માટે છું. તો પછી જે લોકોને મારા પ્રત્યે પ્રેમ જ નથી, એ લોકો પાસે સંમતિ માંગવાની જરૂર ક્યાં આવી, અને એટલી બધી આવશ્યકતા કેમ? વારંવાર વિનવણી ચાલે છે. અને પેલા મહારાજ એ એના એક પણ પ્રશ્નને નજરઅંદાજ કરે છે એવું નથી, પણ એ શિવકેતુને સંતોષ આપી શકે એવો જવાબ એ શિવકેતુને લાગતો જ નથી. પેલા મહારાજને એની અકળામણ સમજાય, પણ પોતે કેટલાક સિદ્ધાંતોથી બંધાયેલા છે, કેટલાક નિયમોથી બદ્ધ છે, શ્રમણ છે. એ એમને એમ કોઈ પણ કાર્ય અકારણ કોઈને પણ પૂછ્યા વિના એ ન કરી શકે. શ્રમણ ધર્મની એક સૌથી મોટી લાક્ષણિકતા છે કે એમનું સમગ્ર જીવન પરતંત્ર હોય, અને સ્વેચ્છાએ સ્વીકારેલી પરતંત્રતા, ગુલામી નહીં. અને આ એક બહુ મોટું પરાક્રમ છે. જિંદગીભર માણસ ફક્ત એક વસ્તુ માટે ઝંખતો હોય છે, એ છે એની પોતાની સ્વતંત્રતા, મારી મરજી પ્રમાણે જીવવું. એ અબજોપતિ માણસ હોય કે રસ્તે રખડતો ગરીબ હોય, એ ગમે તેટલો માનસિક રીતે થાકી ગયો હોય, ત્યારે એક જ વસ્તુ એને હંમેશા સાંત્વના આપી શકે છે, એને શાંત કરી શકે છે, અને એ છે એની ઈચ્છા મુજબનું જીવન. આ આપણો પણ અનુભવ હશે. બહુ જ થાક્યા હોઈએ ત્યારે આપણને હંમેશા એવો વિચાર સૌથી પહેલાં આવે કે હવે મને પ્લીઝ મારી રીતે થોડુંક રહેવા દો. આ મારી રીતે એ પડઘો છે, અંદરથી જે સ્વતંત્રતાની ઝંખના છે આત્માને, એનો. અને આ ઝંખના ખોટી છે એવું નથી, કારણ કે મૂળમાં આત્માને જે મુક્ત થવું છે એના બે મુખ્ય કારણો છે, એક શાશ્વત સુખ અને એક શાશ્વતી સ્વતંત્રતા. આ બંને વસ્તુઓ સિદ્ધશિલા પર અમાપ છે. એટલે આત્માને સ્વતંત્રતા ઈચ્છે છે જે પોતે, એ આત્માનો વાંક નથી, એ બહુ સહજ છે, એનો સ્વભાવ છે. પરંતુ સ્વતંત્રતા મેળવવા માટેની જે પદ્ધતિ એ ઈચ્છે છે, એ પદ્ધતિ ખોટી છે. કોઈ પણ સ્વતંત્રતા એ યોગ્ય વ્યક્તિની પરતંત્રતા વિના ક્યારેય પણ વાસ્તવિક રીતે મેળવી શકાતી નથી. બહુ સિમ્પલ આપણા વ્યવહારિક ભાષામાં કે વ્યવહારિક સમજણમાં વિચાર કરીએ તો કોઈ માણસને બિઝનેસ શીખવો છે, કારણ કે એને નોકરી નથી કરવી, એને કોઈની ગુલામી નથી કરવી, પણ એ બિઝનેસ શીખવા માટે એણે જેને બિઝનેસ આવડે છે એવાની કેટલાક સમય માટેની, જ્યાં સુધી એ પોતે ઘડાઈ નથી જતો ત્યાં સુધીની પરતંત્રતા શીખવી જ જોઈએ, અને શીખવી જ પડે તો જ એ કાલે ઉઠીને સફળ બિઝનેસમેન થઈ શકશે. શ્રમણ ધર્મ આ જ છે. જે લોકો પોતાના મનને, પોતાના ચિત્તને શાશ્વત સુખ તરફ વાળી અને કેટલું ઘડતર એનું કરી ચૂક્યા છે, એ વ્યક્તિઓનું પરતંત્રપણું એ ધીરે 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 આપણી અંદરમાં પણ એવી જ ગીતાર્થતાને ઊભી કરી અને આપણી એક યોગ્યતાને ઘડી દે છે. પછી આપણો શાશ્વતો માર્ગ એ પણ આપણી માટે બહુ સ્પષ્ટ થઈ જાય છે. અને એ પરતંત્રતાના રૂપે આ મુનિ ભગવંત તેને ના પાડે છે.
કે અમારાથી અમારા ગુરુએ આપેલી વાત, શિખામણ, આજ્ઞા એનું ઉલ્લંઘન નહીં થાય. અને જો તને ખરેખર એવું લાગે છે કે તારા માતા પિતાને તું ઓળખામણો છે, તો પછી શિવકેતુ તું જેવી એમની સંમતિ માંગીશ એવી એ તને આપી જ દેશે ને. તો તારું કામ તો આમ પણ સહેલું ને સીધું છે. તો સીધા કામ માટે વગર કારણે કોઈ મર્યાદાનો લોપ કરવો એ યોગ્ય નથી. સામાન્ય કારણોસર કોઈ વસ્તુ અજુકતી નહીં કરવી. શિવકેતુ સમજુ છે, એણે વાતનો મર્મ પકડ્યો. છેવટે ઊભો થયો, જેવી આપની આજ્ઞા એમ કહી અને એ જ ક્ષણે એ પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. આ બાજુ મુનિ ભગવંત પણ પોતાનું સમુદાય, પોતાના ગુરુ ભગવંત જ્યાં હતા એમની સાથે ભળવા માટે એ નજીકના ઉપવનમાં ફરીથી ચાલ્યા ગયા. શિવકેતુ ઘર તરફ વળ્યો. હવે એનું મન એકદમ ચોખ્ખું છે. હવે એના મનમાં કોઈ ક્ષોભ નથી, કોઈ ખેદ નથી, કોઈ ફરિયાદ નથી, કારણ કે એનું લક્ષ્ય એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે મારે હવે આ ગુરુ ભગવંતે, આ મુનિરાજે જે કીધી છે એવી દીક્ષા લેવી છે. જેટલો બને એટલો વહેલો ઝટ ઘરે પહોંચવું, પિતાની રજા મેળવું અને ઝટ દીક્ષા લઈ લો. બસ આના સિવાય એના મગજની અંદરમાં બીજી એક પણ વાત નથી. અને એને એના મનને બરોબર કેળવેલું છે. એ બહુ શ્યોર હતો, એનો દ્રઢ વિશ્વાસ હતો કે જેવું હું મારા મા બાપને વાત કરીશ, મારા પિતાજીને વાત કરીશ કે મારે દીક્ષા લેવી છે, એ તો મને ધક્કો મારીને કાઢી મૂકશે. અને તરત જ ઘરે પહોંચે છે. પહોંચતા પહોંચતા એને રસ્તામાં એક પાછો વિકલ્પ આવે છે કે હું જાઉં છું એનું દુઃખ એ લોકોને નહીં હોય, પણ હું જૈન પાસે જાઉં છું એ બહુ મોટા વિરોધનું કારણ હશે. કારણ કે મારા પિતા એ તો કટ્ટર જૈન દ્વેષી છે. પણ તેમ છતાં મારા નિર્ણયની બાબતમાં મારે શું કરવું એનો નિર્ણય મને લેવા દેશે, આવો પણ એક વિચાર એણે કર્યો. આ બધું, આ નાનકડું બનેલું મગજ જે પરિપક્વતાની દિશામાં જસ્ટ આગળ વધ્યું છે, એ મગજ આવા બધા વિચારોમાં આગળ વધતું જાય છે. બસ એક ઉત્સાહ હતો કે સ્વૈચ્છિક રીતે એમણે જે માર્ગ કીધો છે મહારાજે, એ સ્વૈચ્છિક રીતે કષ્ટ સહન કરવાનો માર્ગ, કષ્ટને સ્વીકારવાનો, કષ્ટને વધાવવાનો માર્ગ મારે સ્વીકારવો છે. કારણ કે જો હું એકવાર એ કષ્ટ સામે ચડીને સ્વીકારી લઈશ તો પછી મને ભવાંતરમાં આવા કષ્ટો સહન કરવાના નહીં આવે. ઘરે પહોંચ્યો. બંને નિરાતે બેઠા હતા, માતાજી ને પિતાજી. કોઈ બહુ વિશેષ કાર્ય કરતા ન હતા અને થોડોક હળવો મિજાજ પણ જણાતો હતો. એટલે શિવકેતુએ તક ઝડપી લીધી. દોડીને પોતાના પિતાના પગમાં નમ્યો અને તરત કીધું કે પિતાજી, મારી એક વિનંતી છે, સાંભળશો? પિતાજીને આમ પણ અળખામણો હતો ને એમાં અચાનક આવી રીતે પગે લાગવા લાગ્યો ને એ બધું તો એને જરાય નહીં ફાવ્યું. એટલે એણે દૂર હડસેલ્યો અને કીધું કે બોલ. પિતાજી, મને આપની અનુમતિ જોઈએ છે. શેની અનુમતિ? શું કરવું છે? મારે વ્રત લેવા છે, તમે મને રજા આપો. વ્રત શબ્દ સાંભળતા જ પિતાજીનો પ્રકોપ ફાટ્યો. અલ્યા મૂર્ખા, કંઈ ભાનભાન છે કે નહીં? આવા બધા લવારા કરવાના છે? પણ પિતાજી, હજી તો પૂરું વાક્ય થાય એ પહેલાં પિતાજી બરોબરની ધબધબાટી શરૂ કરી દે છે. તારી ઉંમરનું તને ભાન છે? તારી શક્તિ કેટલી છે એનો કોઈ તને અંદાજ છે? લ્યો, નીકળી પડ્યા વ્રત લેવા માટે. અરે વ્રત લેનાર મનુષ્ય કેવો ધીર ગંભીર હોય તું જાણે છે? તું તો શેક ચીલી જેવો છે. તારા લક્ષણો પણ સાવ જુદા છે. તારા નખરાઓ જો. ચૂપચાપ ખૂણામાં બેસી જા. આવી તરંગી વાતો કોઈની બી સામે કરતો નહીં. બહુ મોટો જોયો વ્રત લેવાવાળો. ચૂપચાપ બેઠો રહે. સામાન્ય રીતે આવું થાત તો શિવકેતુ ચૂપચાપ બેઠી ગયો હતો. પણ હવે શિવકેતુની પાસે એક લક્ષ્ય છે. એ લક્ષ્ય એનું સત્વ ઊભું કરાવડાવે છે. અને એ સામાન્ય રીતે જેમ બેસી જાય એવી રીતે બેઠો નહીં. જરા પણ વિચલિત થયા વિના પોતાના પિતા ક્રોધથી આકરા વેણ બોલી રહ્યા છે એ વેણના કારણે જરા પણ દુભાયા વિના એ બહુ જ શાંત ચિત્તે 8 વર્ષનો બાળક
એના પિતાજીને કહે છે કે તમે મા બાપ છો, મને વઢવાનો અને મારી વાતને નામંજૂર કરવાનો તમને પૂરો અધિકાર છે, પણ મેં વ્રતની મંજૂરી માંગી છે, મેં કોઈ નબળી વસ્તુની મંજૂરી નથી માંગી. એટલે જેના કારણે મારે કે તમારે શરમાવવું પડે એવી કોઈ વાત નથી. પિતાજી, મારી એક વાત સાંભળી લો. હું આ ક્ષણથી જ ભોજનનો ત્યાગ કરું છું. તમે જ્યાં સુધી મને રજા નહીં આપો ત્યાં સુધી મારે હવે ભોજન લેવાનું બંધ. કેવી દ્રઢતા 8 વર્ષના બાળકની અંદરમાં. આપણને ઘણીવાર એવું લાગે છે ને કે આપણે નાનપણથી ધર્મ કરીએ છીએ અને તેમ છતાં કેટલા બધા વ્યક્તિઓ આપણી નજર સામે એવા આવ્યા કે જે આપણી પાછળ ધર્મ શરૂ કરનારા હતા અને આજે ક્યાંય પહોંચી ગયા. કેટલાક દીક્ષાના માર્ગે વયા ગયા, કેટલાક સરસ સત્વ ઊભું કરી રહ્યા છે, કેટલાક અલગ અલગ માર્ગોમાં કેવા આગળ નીકળી ગયા. આપણે હજી ત્યાંના ત્યાં જ છીએ. આપણા બધાની સ્થિતિ હશે. જ્યાં સુધી લક્ષ્ય નથી બંધાતું ને ત્યાં સુધી ન દિશા મળે છે ન વેગ મળે છે. અને લક્ષ્ય બંધાયા વિના વેગ પણ મળે ને તો પણ એ વ્યર્થ છે, કારણ કે એ વેગ અવળી દિશા તરફ લઈ જનારો પણ બની શકે. અહીંયા તો શિવકેતુ પાસે હવે લક્ષ્ય છે એટલે એની દિશા પણ છે અને વેગ પણ છે. અત્યાર સુધી જે વાતના કારણે પોતે દબાઈને બેસી જતો હતો, આજે એ જ વાતની સામે ઉછળતો પણ નથી, દબાઈને બેસતો પણ નથી, પણ પોતાની વાતને બહુ જ સ્પષ્ટતા સાથે વિનમ્રતાપૂર્વક રજૂ પણ કરી શકે છે. આ કળા છે. આપણે આપણા જીવનમાં 2 જ રસ્તા શીખ્યા છે. યા તો સામો કે એ ગમે તે ભોગે મનને મારીને પણ સહન કરી લેવું, અને યા તો સામો કે નહીં જ કરવું ને આપણું મન જે કહે છે એ જ કરવું. આ 2 જ રસ્તા આપણે શીખ્યા છે અને આ બંને રસ્તાઓ એકાંતવાદી છે. અને અધ્યાત્મનો માર્ગ એ ઉપાયવાદી છે. એ એમ વિચારે કે આ ક્ષણે સ્વ અને પરને મિનિમમ સંશ્લેષ થાય એવો કયો માર્ગ છે. જો હું જતું કરી દઉં અને કંઈ બહુ મોટું મને નુકસાન નથી થતું તો ચાલો, કોઈને સંશ્લેષ થાય એવું નથી કરવું, કરી લઈએ. પણ જો એવું લાગે કે ના ના, સંશ્લેષનું મોટું કારણ છે, સિદ્ધાંતના ભોગે કરીએ છીએ, તો પછી નહીં. આપણે એમને કોઈ પણ પ્રકારે યા તો સમજાવી દઈએ યા તો જણાવી દઈએ, નમ્રતાપૂર્વક, પણ આપણા વલણને આપણે સ્પષ્ટ રાખીએ. સત્યના માર્ગે ચાલનારો માણસ એ ક્યારેય કોઈની સામે ન પડે, એ સત્યની સાથે ચાલે. આજે આપણને ઠસાવી દેવામાં આવ્યું છે કે સત્ય એ જ હોય કે જે લોકોની સામે પડીને જીવવું પડે. ન હોય, એવું ક્યારેય ન હોય. આપણે લોકોની સામે કેમ પડવું છે? લોકો આપણી સામે થાય એ આખી વસ્તુ અલગ છે. મને લોકોની સામે પડવાનું મન થાય એ સત્ય કેવી રીતે હોઈ શકે? મને મારા સત્યની સાથે રહેવાનું મન થાય, બસ. મને સત્યનું સમર્થન છે, કોઈનો વિરોધ નથી. આવી જ રીતે આ શિવકેતુ એ પોતાના મનની અંદર દ્રઢતા સાથે બહુ જ ગંભીરતાપૂર્વક એના નિર્ણયને ફરમાવી દે છે. પિતા ક્રોધથી સળગી ગયા. આ ક્ષણે એમને એવું લાગ્યું કે મારે એને કંઈ જવાબ બી નથી આપવો, એટલે એની વાતને અણસાંભળી કરી અને નીકળી ગયા. એની પાછળ એની માતા પણ ચાલી ગઈ. અસહાય 8 વર્ષનો બાળક શિવકેતુ ટગર ટગર બધું જોતો રહ્યો. આમ જોવા જઈએ તો દુઃખ ચિક્કાર થાય. માંડ આટલી હિંમત એકઠી કરીને પુરુષાર્થ કર્યો, થયું શું? માતા પિતા તો વયા ગયા, વાત પણ કરવાના ઊભા રહ્યા. એની જગ્યાએ બીજું કોઈ હોય તો ચોક્કસપણે, આપણે હોઈએ તો ચોક્કસપણે અંદરથી ભાંગી પડે, પોતાની લાચારીથી કંટાળી જાય, ત્રસ્ત થઈ જાય. આ કેવું? એટલો મોટો પણ નથી કે મા બાપને કહી શકું કે નહીં, તમે આ બેસો અને સાંભળો મારી વાત અને મને નિર્ણય કરવા દો. એટલો મોટો પણ નથી અને એટલો નાનો પણ નથી કે હું સાવ સમજણ વિનાનો બેસી રહું, મારા હિત ને અહિતની વાતને ન સમજું. હવે તો મને મારું હિત સમજાવનાર વ્યક્તિ મળ્યા છે. વિમાસણ મનની અંદરમાં પ્રકૃષ્ટ રીતે અંદર સળગી રહી છે. એ સમયે મનને સંભાળવું બહુ આવશ્યક હતું. સંગમે જ્યારે મહાત્માને ખીર ઓરાવી દીધી, માતા આવીને પૂછે છે કે બેટા, ખીર બરોબર લાગી? અને ઓલી ગરમા ગરમ ખીર ચાટતા ચાટતા એના પેટમાં જ્યારે શૂળ ઉપડે છે, માં જ્યારે વૈદરાજને બોલાવવા માટે કહે છે,
એ સમયે સંગમે જો પોતાના મનને વાળ્યું ન હોત શુભતાની દિશામાં, તો એણે વહોરાવેલી ગોચરી, એણે કરેલો ત્યાગ એ ક્યારેય એને શાલિભદ્ર ન બનાવી શક્યો હોત. આપણને હંમેશા આવું જ શીખવવામાં આવ્યું ને આપણે પણ એ જ શીખ્યું કે મહાત્માને ખીર વોરાવી એટલે સંગમ શાલિભદ્ર થયો. ના, ફક્ત ખીર વોરાવાથી કેવી રીતે થાય? આવી તો અસંખ્ય વાર ખીરો આપણે વોરાવી હશે. એણે યોગ્ય સમયે એના મનને યોગ્ય દિશામાં વાળવાનો માનસિક પુરુષાર્થ કર્યો એટલે એ શાલિભદ્ર બન્યો. જ્યારે અણીનો સમય હતો કે જે ચૂકી જ ગયો હોત, એને ચોક્કસપણે વસવસો થાત કે આ મહાત્માને આટલું વોરાવ્યું, પહેલી વાર મળેલી ખીર મેં એમને આપી દીધી, મારી માટે કંઈ બાકી ન રાખ્યું, અને જુઓ આજે પરિસ્થિતિ જુઓ કે મને જ શૂળ ઉપડ્યું પેટમાં, મને આટલી વેદના થાય છે. બોલો, આ વેદનામાંથી હવે કોઈ મારા સાહેબ મને બચાવવા આવવાના છે? જેમની માટે મેં આટલું બધું કર્યું એ તો મારી માટે કંઈ કરવાના નથી, તો મેં આટલું બધું કેમ કર્યું? આવો સાહજિક વિચાર એને આવી શક્યો હોત, પણ સંગમે, એ પણ લગભગ આ જ ઉંમરનો બાળક હશે, એણે પોતાના મનને વાળ્યું. એ જ રીતે અહીંયા શિવકેતુએ પોતાના મનને વાળ્યું. આ મનને વાળવું એ જે ધર્મ છે ને, એ જ આપણે નથી કરતા, અને એ જ ન કરવાના કારણે જેટલો ધર્મ કરીએ છીએ એ આપણને ફળ આપતું જ નથી. બહુ જ મોટી વસ્તુ છે આ. મનને વાળતા જ નથી શીખ્યા આપણે, મનની સાથે વાત કરતા નથી શીખ્યા. યા તો મનને દબાવી દો, અને યા તો મનને જે રસ્તે જવું છે એ જવા દો, શરીરથી કંઈ ને કંઈ કરીએ રાખો. મન અને શરીર આ બંનેનું કોઈ ટ્યુનિંગ જ ન હોય, બસ આવી જિંદગી જીવી રાખો. આ ધર્મ કેવી રીતે હોઈ શકે? શિવકેતુએ એ સમયે પણ મનને વાળ્યું. આંખમાંથી આંસુ આવ્યા? ના, નથી. 8 વર્ષનું બાળક છે હજી તો. પણ એ આંસુની સાથે પણ એના હૈયાએ એક સ્મરણ આપ્યું પેલા મહારાજનું, એ મહારાજની હૂંફનું, એ મહારાજના મીઠા મધુરા શબ્દોનું, એ મહારાજે દાખવેલા માર્ગની, એની જે હિત કરવાની જે આખી એમની વાત હતી, એ હિત કરવાના વાતની, એ માર્ગની એ સ્મરણાંજલિ એના હૃદયમાં પ્રગટે છે. અને ગણતરીની પળમાં એ ફરીથી પોતે જે સત્વ કેળવ્યું હતું એ સત્વના નિર્ધારમાં ફરી પાછો અડગ બની જાય છે. કોઈ જ લાચારી, કોઈ જ હતાશા એના મન પર એ છવાવા નથી દેતો. આ એનો ખરો પુરુષાર્થ છે. રાત થઈ, એ તો પોતે સૂઈ ગયો, માતા પિતા સૂઈ ગયા. બીજે દિવસની સવાર પડી, નિત્યકર્મમાં આટોપાયા, ભોજનનો અવસર થયો. ગઈકાલે તો પિતા ક્રોધમૂઢ હતા, એટલે ભાણે બીઠા ત્યારે છોકરાને યાદ કરવા છતાં ઉપેક્ષા કરી લીધેલી. ભલે ભૂખે મરતો, એક રાતે ભૂખમાં તડપશે તો કંઈ મરી નથી જવાનો, ને મરી જાય તો ભલે મરતો, સીધો દોર થઈ જશે ભૂખ્યો રહેશે એટલે. આવું વિચારે રાત્રિના સમયે એના પિતાએ એને યાદ નહોતો કર્યો. પણ આજે તો જમવા ટાણું થયું એટલે એને હાક મારી સામાન્ય રીતે, શિવકેતુ, અને હાથ જોડીને પેલો આવે છે, હા પિતાજી. ચાલ બેસા જમવા. ના પિતાજી, મારે જમવાનું નથી. બસ આ શબ્દ સાંભળ્યો અને ફરી પાછો પેલો અહંકાર પિતાજીનો એ ઉછાળા મારે છે. કેમ, હજી રીસ નથી ઉતરતી? અને ત્યારે પેલો બાળક કેટલો ગંભીર થઈ એને જવાબ આપે છે, પિતાજી, મને કોઈ રીસ નથી, પણ મેં કાલે આપની સામે જે પ્રતિજ્ઞા લીધી હતી, આપે મને વ્રત માટે હા કહો પછી હું ભોજન લઈશ. હજી આપે હા નથી કહી, એટલે મારે ભોજન અત્યારે ગ્રાહ્ય નહીં બને. શિવકેતુના અવાજમાં એક અજબ ગજબની મક્કમતા હતી. ખાલી કલ્પના કરીએ આપણે, એક લક્ષ્ય જો મનમાં બંધાઈ જાય તો 8 વર્ષની ઉંમર પણ 80 વર્ષના વૃદ્ધ કરતાં વધારે ગંભીર, વધારે પરિપક્વ અને વધારે મક્કમ બનાવી દે છે. આ લક્ષ્ય ઊભું કરવાની વાત કેટલી બધી મહાન છે એ આપણને આ દૃષ્ટાંત પરથી સમજાય છે. લક્ષ્યમાં મક્કમ થયેલો શિવકેતુ હવે શું કરે છે? એની સાથે કઈ કઈ ઘટનાઓ બને છે? એના પિતા માતા આ બધા હવે મચક આપે છે કે નથી આપતા? આવા અનેક પ્રશ્નોને આગળ વાંધવા, સંવેદવા આવતીકાલે ફરીથી મળીએ. લેખનની વાત
ધર્મકથાના. બહુ સરસ રીતે લેખનનો એક અનુભવ થયો. એમ થયું કે બીજા પાસે આટલું બધું લખાવવાની વાત કરીએ અને આપણે ન લખીએ, કેવી રીતે ચાલે? લખતી વખતે જ એક સ્વાધ્યાય સંવેદ આવ્યો. લખતી વખતે વારંવાર એ જે ઘૂંટાયું, એવું લાગે ચોક્કસપણે કે જેટલા વ્યક્તિઓ આ લખવાનો પુરુષાર્થ બહુ આનંદપૂર્વક કરશે ને, એ બધા માટે તે કથાઓ એ જિંદગીના સંભારણા જેવી થઈ જશે. એ ઘૂંટાશે વારંવાર. દર કેટલીક સેકન્ડે પોઝ કરવાનું, એ લખવાનું. લખીએ એટલે અંદરથી બોલાય પણ ખરું, વિચારાય પણ ખરું, અને કાયા પણ એ દિશામાં થાય. અનેક ફાયદાઓ. સ્વાધ્યાયની એક બહુ સારી આ ધારા લખાણની. કેટલાક લોકો સરસ રીતે આ જોડાયા છે. જે જોડાયા એની પણ અનુમોદના. જેમને જોડાવાના આવા ભાવો ઊભા કર્યા હશે, કદાચ અનુકૂળતા ન હોય ને ન જોડાયા હોય, એ બધાને પણ આનંદ, એ બધાની પણ અનુમોદના. પણ લખવાના એ આનંદને ખરેખર માણવા જેવો છે. અહીંયા નહીં તો ક્યારે પણ જીવનમાં. લખવું એ હંમેશા આપણા ફોકસને બહુ જ દ્રઢ કરવા માટે ઉપયોગી સાધન છે. એવું સ્વીકારવામાં જેટલા આપણે શીઘ્ર બની શકીએ એટલા ગતિમાન બનીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાવ્યો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.